ગુડ મોર્નિંગ કેવિન. ગુડ મોર્નિંગ. અત્યારમાં વાંચવા બેસી ગયો છે. હજી ફોટા પાડ્યા જ નથી. રાત્રે તો બધું જોવા ગોઠવું અને હવે અત્યારે ફ્રી થાવ ને પછી ફોટા પાડું બધી. અત્યારમાં જ એક કસ્ટમરનો ફોન આવ્યો હતો કે હું અત્યારમાં જ આવું છું, કે જો તમે કે વિડીયો મૂકી દેશો ને કે ફોટા મોકલી દેશો ને તો પછી મારે જોઈએ નહીં મળે. હાલો જમવા. જો કોબીનું શાક, પછી મસાલા ભાત છે, રોટલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. ગુડ મોર્નિંગ કેવિન. ગુડ મોર્નિંગ. અત્યારમાં વાંચવા બેસી ગયો છે. કેવિનના પપ્પાએ ત્યાં નાસ્તો કરી લીધો, જેમ પરાઠા બનાવતી જેમ કરી લીધો. હવે હું એક બાકી છું. પછી મારે નવો સ્ટોક આવ્યો તો બધા એના ફોટા પાડવાના છે. બધા કસ્ટમર કહેવાય માંડ્યા કે અમને ફોટા મોકલો જલ્દી. હજી ફોટા પાડ્યા જ નથી. રાત્રે તો બધું જોવા ગોઠવું અને હવે અત્યારે ફ્રી થાવ ને પછી ફોટા પાડું બધી વસ્તુના, ને પછી બધાને મોકલું ફોટા. જો બધું કામ પતી ગયું. કપડાં મશીનમાં નાખવાના હતા એ પતી ગયું. અને કાલે આપણે વિડીયો મૂક્યો હતો કે નવો સ્ટોક લેવા ગઈ હતી, લઈને આવી છું. અત્યારમાં જ એક કસ્ટમરનો ફોન આવ્યો હતો કે હું અત્યારમાં જ આવું છું, કે જો તમે કે વિડીયો મૂકી દેશો ને કે ફોટા મોકલી દેશો ને તો પછી મારે જોઈએ નહીં મળે. તો હું અત્યારમાં સવારમાં જ આવી જાઉં છું. મેં તો કાંઈ વાંધો નહીં, 10-10 સુધીમાં કે હું આવી જઈશ. એટલે ફટાફટ કામ બધું પતાવી દીધું. અને હમણાં થોડીક વારમાં કસ્ટમર આવે છે. કસ્ટમર જાય પછી આપણે ફોટા પડશે ડ્રેસના. નહીંતર અત્યારમાં જે કામ ચાલુ કરવાનું હતું ડ્રેસના ફોટા પાડવાનું, પણ એ કસ્ટમર આવી જાય ને પછી ચાલો હવે આવે પછી આપણે શરૂઆત કરીએ. આવી ગયા તો કસ્ટમર આવીને ગયા. 4 ડ્રેસ લઈ ગયા એમને કે આ વખતે તો હું પહેલાં જ આવી ગઈ વિડીયો બનાવવાની પહેલાં જ, એટલે ગમતો હોય મળે. કે મારે નહીંતર એવું જ થાય કે તમે વિડીયો મૂકો ને વિડીયો જો તરત જોવાનો ન હોય તો વેચાઈ ગયો હોય. એટલે કાલે મેં ખાલી એટલો જ વિડીયો મૂક્યો તો નવો સ્ટોક આવ્યો છે, એટલે 2 રાતે સવારમાં જ આવી ગયા. એમને ગમતું હતું બધું લઈ ગયા. અને હાલો હવે રસોઈ કરશું. તો રસોઈમાં તો છે ને આજે કોબીનું શાક કરવું છે, રોટલી અને મરચાં કરવા છે, પણ અત્યારે પડ્યા નથી, ખાલી થઈ ગયા છે. હમણાં જો શાકભાજીવાળો આવશે તો મરચાં કરશું, નહીં તો સલાડ કંઈક કરશું. ચાલો ફટાફટ રસોઈ કરવી. હાલો જમવા. જો કોબીનું શાક, પછી મસાલા ભાત છે, રોટલી અને છાશ. મરચાં બનાવવા હતા પણ કોઈ શાકભાજીવાળા ના નીકળ્યા, તો બધું ચાલશે. ચલો હાલો બધા જમવા. અત્યારે વાગી ગયા છે રાતના 9 અને કસ્ટમર હતા એક હમણાં સુધી, પાછા ઓનલાઈન ઓર્ડર હતા, એ પાર્સલ કર્યા, પાર્સલ મોકલા. અને હું કહું છું ને, એક આપણા કસ્ટમર છે એ ટીચર છે, એટલે સ્કૂલેથી આવે પછી જ
એ આવી શકે. તો એને કીધું હતું કે હું આવીશ. મેં તો કાંઈ વાંધો નહીં. તો 7 વાગે આવ્યા અને એ 4 ડ્રેસ લઈ ગયા. નવો સ્ટોક આવ્યો ને એમાં, અને નવા સ્ટોકમાંથી આજે છે ને 10 ડ્રેસ વેચાઈ ગયા. એ આપણે ફોટાએ નથી પાડ્યા કે વિડીયોએ નથી થયો, પણ 10 ડ્રેસ તો એમનામાં જ વેચાઈ ગયા છે આજે. અને 2 કસ્ટમર ઘરે આવીને લઈ ગયા હતા, બીજા પાર્સલમાં ગયા. અને હવે જોઈએ હમણાં હજી જો જમવાનું બાકી છે. કેવીનના પપ્પા કે હાલો થાકી છે તો હું પાઉંભાજી લઈ આવું બહારથી. એ પાઉંભાજી લેવા ગયા છે અને પછી જમીએ, ફ્રી થઈએ અને પછી જોઈએ વિડીયો શૂટ થાય એમ છે કે નહીં. કે આજે આખો દિવસ આમ જ રહી છું. ઓનલાઈન ઓર્ડરવાળાના મેસેજ હોય, ફોન હોય, એટલે આમનામ જ છું. અને હવે અત્યારે ફ્રી થઈ છું અને હજી મેસેજ તો ચાલુ જ છે કે ફોટા મોકલો, પણ મેં તો હજી ફોટા પાડ્યા જ નથી. ફોટા પાડીશ પછી થાય. હવે જો હમણાં ફ્રી થાવ અને કદાચ ફોટા પાડું તો ચાલો. જમીને ફ્રી થઈ ગયા, બધું કામે પતી ગયું. કેટલાય લોકોના મેસેજ આવ્યા છે કે ફોટા મોકલો. ફોટા પડાના નથી હજી, અને આજ તો થાકી ગઈ છું તો અત્યારે સૂઈ જવું છે. જો કેવીને તો વાંચેશ. અને આજ તો મારે તો વિડીયો એડિટ નથી કરવો, થાક લાગ્યો છે. કેવીના પપ્પા કહે અત્યારે વિડીયો એડિટ કરતી નહીં, કે સૂઈ જા વહેલા અને વહેલા ઉઠી જજે અને વહેલા ઉઠીને જે કરવું એ કરજો, પણ અત્યારે સૂઈ જા. કે તમે તો ડ્રેસના ફોટા પાડી લો. તો કે ના નથી પાડવા, કે સૂઈ જા. કે આખો દિવસ સતત એક ધારું કામ કર્યું છે આજે. કસ્ટમર ઘરે ઓનલાઈન સતત ચાલુ રહ્યું છે. પાછું સાથે વિડીયો શૂટ કરતી જાઓ, એટલે બહુ કામ રહ્યું છે આજે. અને ચાલો હવે આરામ કરી લઉં અને સવારે વહેલા ઉઠીને કાલે છે ને વિડીયો બનાવવો છે એક. કેવીના પપ્પાને કીધું આપણે સવારમાં જ એક વિડીયો બનાવી દઈશું ડ્રેસનો અને ફોટાએ પાડી લઈશ. કામ ઘરનું થોડું મોડા કરશું, પણ એ પહેલાં સવારમાં પતાવી દઈશું. આજે ઘણા લોકોએ વિડીયો ફોટા માંગ્યા છે ડ્રેસના, પણ કોઈને આપી શકી નથી કેમ કે ફોટા જ પાડ્યા નથી. તો સોરી. ઘણા લોકો કેટલાય ફોન કર્યા, મને મેસેજ એ કર્યા કે ફોટા મોકલો, પણ પાડ્યા જ નથી તો હું શું મોકલું. અને 10 ડ્રેસ તો આજ વેચાઈ ગયા ફોટા પાડ્યા વગર જ. કસ્ટમર ઘરે જે લોકોને ખબર છે ને કે તરત વેચાઈ જાય એ તરત ઘરે આવીને લઈ જ ગયા, ગમતા હોય એવા. તો હવે જો કાલ તો સવારમાં જ પહેલાં જે કામ કરવું છે, એક વિડીયો બનાવી લઈશ ડ્રેસનો અને ફોટાએ પાડી લઈશ, એટલે આપણે બધાને પહોંચાડી દઈશું. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.